ઓટીટી બાદ હવે એઆઈ સમાજ માટે દૂષણ બની રહ્યું છે। કેટલીક યુટ્યુબ ચેનલમાં એઆઈથી અશ્લીલતા ફેલાવાતી હોવાનો આરોપ છે। સામાજિક અગ્રણી મથુર સાવાણીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। એઆઈ દ્વારા જનરેટ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો અપલોડ થતા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે। એઆઈથી અશ્લીલતા ફેલાવતી યુટ્યુબ ચેનલ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। આવા એઆઈ વિડીયોઝથી યુવાનો બાળકોમાં દૂષણ ફેલાતું હોવાનો ઉલ્લેખ છે। આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે તેવું મથુર સવાણી કહી રહ્યા છે। આવી તમામ ચેનલોને આઈડેન્ટિફાઈ કરી બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત અમારી સાથે સીધા જોડાયા છે। અમિત, અત્યાર સુધી ઓટીટી પ્લેટફોર્મને આપણે સમાજ માટે દૂષણ ગણતા હતા, પણ હવે એઆઈ પણ અશ્લીલતા ફેલાવવાનું કામ કરી રહ્યું છે ને જે સમાજ માટે દૂષણ બની રહ્યું છે। અપડેટ શું આ ઘટનામાં? જી ચોક્કસથી સમગ્ર મામલે જ્યારે વાત કરવામાં આવે એઆઈ સમાજ માટે અને લોકો માટે દૂષણ સાબિત થતું હોવાનો પત્ર છે તે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો છે। એટલે કે આ બાબતે સીધી ફરિયાદ વડાપ્રધાન સુધી કરવામાં આવી છે અને સુરતના ઉદ્યોગ અગ્રણી અને સામાજિક અગ્રણી પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા આ પત્ર લખાયો છે અને જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલીક યુટ્યુબ ચેનલો છે જે એઆઈ આધારિત વિડીયો જે જનરેટ કરે છે તે જે વિડીયો છે તે જોવાલાયક હોતા નથી। આ ઉપરાંત વિડીયોની અંદર જે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તે અભદ્ર ભાષા છે। એટલે આ વિડીયો છે હાલ સમાજમાં બાળકો, યુવાનો, માતા અને બહેનો માટે પણ દુષ્પ્રચારનું કારણ હોય તે પ્રકારનું તેમણે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। આ ઉપરાંત તેમણે એક પણ એવી ચિંતા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ કેટલાક કાલ્પનિક એઆઈ ચિત્રોના માધ્યમથી દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખોટી માહિતીઓ લોકોમાં ફેલાવવામાં આવી રહી છે અને હાલ હવે ઓટીટી બાદ હવે એઆઈ છે સમાજનો મોટો દુશ્મન બન્યો હોય તે પ્રકારે આ પત્રમાં અલગ અલગ બાબતોનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। અને એઆઈ જનરેટ જે વિડીયો છે તેને લઈને જે પ્રકારે દુષ્પ્રચાર થઈ રહ્યો છે સમાજની અંદર કે પછી યુવાનોમાં, તેને લઈ આ તમામ જે યુટ્યુબ ચેનલો છે જે એઆઈ વિડીયો આ પ્રકારના અભદ્ર ભાષાવાળા અપલોડ કરે છે તે ચેનલો પર કાર્યવાહી કરવાની માગણી છે તે આ પત્ર લખીને કરવામાં આવી છે। એટલે પટપણે હવે જે એઆઈ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે માત્ર પ્રોમ્પ્ટના કમાન્ડના આધારે અલગ અલગ વિડીયો જે જનરેટ કરે છે, કોઈપણ વ્યક્તિના ફોટાઓ પ્રોમ્પ્ટના આધારે મોર્ફ કરી શકે છે, તે ઓટીટી બાદ હવે લોકોનો કે સમાજનો દુશ્મન બન્યું હોય તે પ્રકારનો આ જે ઉલ્લેખ છે આ પત્રમાં થયો છે। અને પદ્મશ્રી મથુર સવાણી જે સમાજ અગ્રણી છે તે અલગ અલગ મુદ્દાઓને લઈને આ પ્રકારે અવાજ ઉઠાવતા આવે છે ત્યારે ફરીથી તેમની સીધી ફરિયાદ છે તે વડાપ્રધાનને કરી હોવાને લઈને એક આ જે ચર્ચાનો વિષય બન્યો છે કે એઆઈ હવે લોકો માટે જે એક અલગ અલગ માધ્યમોથી એઆઈ જે વિડીયો જનરેટ થાય છે તે લોકો માટે હાનિકારક હોવાનું પણ આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। અને ઝડપમાં ઝડપ આ પ્રકારની જે ચેનલો છે તેના પર કાર્યવાહી કરવામાં આવે અને કાયદાકીય જે પણ કલમો અનુસાર સાયબરની જે કલમો ઉમેરાતી હોય તેના લઈને કાર્યવાહી થાય તેવી માગણી છે તે સ્પષ્ટપણે કરાઈ છે। જી બિલકુલ અમિત, આભાર માહિતી બદલ।